દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારી હતી, જેને લઈને આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા રોડ પર ઉતરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ આઈ સપોર્ટ ચૈતર વસાવા તે પ્રકારના બેનરો દર્શાવવામાં આવી રહ્યા છે। જ્યાં વાત કરીએ તો 2023ની આસપાસ વનકર્મીને મારવાના આરોપસર તેમની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે બાદ તેમને કોર્ટ દ્વારા જે તે સમયે શરતી જામીન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ સેશન કોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો હતો અને થોડા દિવસ પહેલા ચૈતર વસાવાને લઈને સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના સમર્થકો માટે ખૂબ જ ઝટકા લાયક આ સમાચાર, આઘાતજનક આ સમાચાર માનવામાં આવી રહ્યા છે અને તેને લઈને ગુજરાતભરમાં આદિવાસી સમાજના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય તે આ બાબતનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓનું નિવેદન સામે આવ્યું છે, જેઓ ભારતીય જનતા પાર્ટી સામે રોષે ભરાયા છે, જેમાં તેમણે ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। તમારા પાર્ટીના ધારાસભ્યોને જેલ જવું પડ્યું, ફરી સજા થઈ, એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી પતી ગઈ છે, હવે કોઈ નેતાઓ નથી। આમ આદમી પાર્ટી એક વિચાર છે, એક વિચાર માણસ કદાચ જેલમાં કેદ થઈ શકે, પણ એના વિચાર ક્યારે જેલમાં કેદ ના થઈ શકે। આમ આદમી પાર્ટી કેજરીવાલજીની વિચારધારા સાથે ચાલી રહી છે, એ ક્યારે ખતમ થઈ જશે એવું ક્યારેય નહીં બને, કેમ કે દિલ્હીથી લઈને પંજાબ, ગુજરાત અને હમણાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ જે પ્રચંડ જીત હાસિલ કરી અને ભાજપના સુપડા ગુજરાતમાં ભાજપનો જે ગઢ કહેવાય છે ત્યાં સાફ કરી નાખ્યા છે, આ જનતાના ધ્યાન ઉપર છે। ચૈતરભાઈ વસાવા સાથે જે રીતે લોકો વર્તન કર્યું છે, નર્મદા જિલ્લાનું જે રિઝલ્ટ આવ્યું, આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ મહારાષ્ટ્રથી લઈ અને છેક રાજસ્થાન સુધી, અરવલ્લી સુધી આમ આદમી પાર્ટીને મોટો જનપ્રતિસાદ મળી રહ્યો છે, લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી વધુ ને વધુ મજબૂત થઈ રહી છે। જે ભાજપની તાનાશાહીની સરકાર અને ભાજપના લોકો દ્વારા જોવામાં ના આવતા એમને પેટમાં તેલ રેડાયું અને એમને ચૈતરભાઈ વસાવાને કઈ રીતે કરીને દબાવવા, ધમકાવવા અને પ્રલોભનો આપ્યા, ઘણા પ્રયત્નો કર્યા કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં આવી જાય, પણ ચૈતરભાઈ વસાવા એક એવી તાકાત છે, એક એવો વિચાર છે જે ક્યારે ભાજપની તાનાશાહી સામે લડશે બી નહીં, ઝૂકશે બી નહીં અને આમ આદમી પાર્ટીના યોદ્ધા તરીકે એ ચાલુ રહેશે અને જેમ સમય જશે એમ વધુ ને વધુ મજબૂતીથી એક નેતા તરીકે ઉભરી આવશે। ગત વખતે તમે જો ગયા નેતાઓના ઉદાહરણો, કોઈએ જેલ પસંદ કરી છે તો કોઈએ ભાજપ પસંદ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાને પણ એવી ઓફર હતી આપ નેતાઓના દાવા પ્રમાણે કે તેમને પણ ભાજપમાં જોડવાના ઘણા પ્રયાસ થયા અને ના માન્યા તો હવે તેમને જેલવાસ ભોગવવો પડી રહ્યો છે, તો શું લાગે છે ધારાસભ્યને ફરી ભાજપમાં જોડવાના પ્રયત્નો થશે? ભાજપ કોઈ પણ પ્રયત્નો કરી લે, ચૈતરભાઈ વસાવા એ વ્યક્તિત્વ છે જે દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે અને સમગ્ર ગુજરાતની જનતા માટે લડી રહ્યા છે। મેં હમણાં કહ્યું એમ ફરીથી કહું છું કે એક વિચાર છે, તાનાશાહી સામે લડવાનો એક વિચાર ક્યારેક ખતમ ના થાય। આ તાનાશાહી નીતિઓ છે એની સામે લડવા ચૈતરભાઈ સતત પ્રયત્નશીલ રહેશે। ધારાસભ્ય પદની વાત રહી, હમણાં આપણે પૂછ્યું તો એમ એ બી કહી દઉં કે ધારાસભ્ય પદ ચૈતર વસાવા પહેલા ધારાસભ્ય નહોતા, એ છતાંય ટ્રાઇબલ પાર્ટીમાં, ટ્રાઇબલ વિસ્તારો માટે લડ્યા છે, આદિવાસીઓ માટે લડ્યા છે, ગુજરાતની જનતા માટે લડ્યા છે। ધારાસભ્ય પદ, સત્તાની લાલચ આમ આદમી પાર્ટીના એક પણ સૈનિકે નથી, સત્તા હોય ના હોય, અમે લોકો જે પણ લોકો અહીંયા આજે પબ્લિક જે આવી છે એ લોકો કોઈ સત્તામાં નથી, એમ છતાં પણ આમ આદમી પાર્ટી સાથે મજબૂતીથી ઊભા છે। જ્યારે દિલ્હીમાં કેજરીવાલજી સત્તામાંથી હટ્યા, દિલ્હીમાં આપની સરકાર ગઈ, ભાજપ સત્તામાં આવ્યું, ત્યારે એવું કહેવાતું હતું ગુજરાતની અંદરથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે, પણ એમ છતાં પણ આમ આદમી પાર્ટી ત્યારે બી મજબૂતીથી લડી, વિસાવદરની અંદર પ્રચંડ બહુમતીથી ગોપાલભાઈને વિજય બનાવ્યા અને આમ આદમી પાર્ટી એની વધુ ને વધુ મજબૂતીથી નર્મદા અને તમામ ગુજરાતની અંદર 5300 કરતાં વધુ ઉમેદવારોને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ઊભા રાખ્યા છે અને એમાં 500 થી 600 કરતાં વધુ ઉમેદવારો જીતીને આવ્યા છે। જે તાલુકા પંચાયત ઉપર, જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીની વિજય થયો એ ભાજપથી જોયું નથી ગયું અને ભાજપે એની સામે તાનાશાહી, સરમુખત્યારશાહી અપનાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મૂકી અને દબાવવાનો પ્રયત્ન કર્યો છે। તમે શું કહેશો, આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે, તમે વિરોધ માટે ઉતર્યા હતા, શું કામ રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે? કાયદાકીય રીતે કોર્ટે એમને સજા ફટકારી? કાયદાકીય બાબતમાં એવું છે
કે જે ફક્ત 3 વર્ષમાં જે ચુકાદો આવી ગયો એ બહુ મોટી વાત છે, ખરેખર અન્યાય છે. આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ એવા છે કે જે 2000ની સાલ, 2005ની સાલ, 2010ની સાલથી એમની પર કેસ ચાલે છે, હજુ એના કોઈ ચુકાદા આવ્યા નથી અને 3 વર્ષમાં સરકાર ચુકાદો લાવી દીધો, બહુ ખોટી વાત કહેવાય. બીજી એક વાત એવું કહેવા માંગીશ કે જે 9 જણને જે અંદર પૂર્યા છે એની 4 બહેનો છે. 4 બહેનોની અંદર એક બહેનને તો 15 દિવસનું બાળક છે અને શરમ આવી જોઈએ. 7 વર્ષની તમે સજા કરી, 7 વર્ષનું બાળક થઈને બહાર આવશે ત્યાં શું દશા છે એવું તો વિચારો. શરમ આવી જોઈએ. આ સરકાર ભાઈ ભ્રષ્ટાચાર અને ભૂખવાળી સરકાર છે. આ સરકાર એકદમ નિકમ્મી છે. એને કીએ જીતવું હોય ને તો મંદિર ઉપર નહીં, હિન્દુ મુસલમાન પર નહીં, રોજગારી પર જીતી બતાય, કામકાજ ઉપર જીતી બતાય, મહેનત ઉપર જીતી બતાય, શિક્ષણ ઉપર જીતી બતાય, આરોગ્ય ઉપર તું જીતી બતાય તો તને માનો કે તું ભારતીય જનતા પાર્ટી સાચી વાત છે, તો તને તું ભારતીય જનતા પાર્ટી સાચી વાત છે. બાકી બધું નકામું છે. હું તમને જણાવું કે હમણાં એક બનાવ બની ગયો, બરાબર, કે બહુ મોટા નેતાના છોકરા દારૂ પીતા પકડાયા, 26 જણા, ફક્ત કોઈ સજા નહીં, નિર્દોષ છોડવામાં આવ્યા. એ બહુ ખોટી વાત કહેવાય. બરાબર, સામાન્ય વર્ષની સજા થાય, 6 મહિનાની સજા, 3 મહિનાની સજા, મહિનાની સજા, કંઈક હોવું જોઈએ ને. એક સામાન્ય બીજું કે ગોળી મારી, 2 ગોળી તો ફાયરિંગ કર્યું હતું, 2 ફાયરિંગ કર્યા હતા, કોઈ ગોળી ઉપર ફાયરિંગ કર્યા હતા, શું 9 જણા ફાયરિંગ કર્યા હતા, 9 જણને સજા થઈ. આ બાબતથી સખત વિરોધમાં છું અને નિર્દોષ છે અને મને વિશ્વાસ છે કે ચૈતર વસાવા નિર્દોષ છે અને છૂટીને આવશે, જલ્દી છૂટીને આવશે. જય હિન્દ, જય ભારત. જી તમારા ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યો છે, વિરોધ પ્રદર્શન હતું. આ વિરોધ થકી શું મેસેજ આપવા માંગો? વિરોધ એ વાતનો છે કે ચૈતર વસાવાજી જે જંગલ માટે, જલ માટે અને પોતની એક વિચારધારા જે આમ આદમી પાર્ટી સાથે જે જોડાયેલા છે, જે અરવિંદ કેજરીવાલજીની વિચારધારા દિલ્હીથી પ્રવાહિત થઈને ગુજરાત સુધી પહોંચી છે, તો વિચારધારાને દબાવવાનો કોઈ ને કોઈ અમે સમજીએ છીએ કે પ્રયત્ન છે. અને લોભ લાલચ અને સામ દામ દંડ ભેદ આ બધી વસ્તુ કર્યા પછી પણ જ્યારે ચૈત્રભાઈ ભાજપમાં ગયા નહીં તો એમનું એક પ્રવાહ રોકવાનો એક આ નિષ્ફળ પ્રયાસ છે એવું માનું છું. તો હવે એ ધારાસભ્ય નહીં રહે તે પ્રકારની માહિતી મળી રહી છે. ધારાસભ્ય હતા ત્યારે આક્રમકતાથી લડતા હતા, હવે તેમને જેલ જવું પડ્યું છે. તો આનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન તો એક અમને એક મોટિવેશન મળશે, એક વિચારધારા છે. વિચારધારા કોઈ એક વ્યક્તિ જેલમાં જશે કે એને જેલમાં બંધ કરીને વિચારધારા કદી ક્લોઝ નથી થતી. આમ આદમી પાર્ટીનો હરેક નેતા ચૈતર વસાવા છે, હરેક વ્યક્તિ ચૈતર વસાવાની જેમ જ વર્તશે અને ઓર આગામી સમયમાં આક્રમકતાથી અને કોર્ટ ઉપર અમને બી ભરોસો છે, ન્યાયતંત્ર ઉપર, ને આગલી ઉપલી કોર્ટ આપણે જે પણ વૈકલ્પિક રસ્તા છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જશું ને અમને આશા છે કે સારામાં સારી રીતના ચૈતર વસાવા નિર્દોષ છૂટશે અને પાછા ધારાસભ્ય પદ ઉપર આસીન થશે એવું મારું માનવું છે. કાકા શું વિરોધ છે આજે જે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું? ચોક્કસ શાનો વિરોધ છે? કેમ કે કોર્ટ દ્વારા કાયદાકીય રીતે સજા આપવામાં આવી છે, તો આમ આદમી પાર્ટી એટલો વિરોધ શું કામ કરી રહી છે? સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખરેખર તો આ એક સંવિધાનનું અને બંધારણનું એક કતલ કરવામાં આવેલી છે અને ભાજપ સરકારે પ્રશાસનનો દુરુપયોગ કરીને નિમ્ન કક્ષાની એક રાજનીતિનું એક વરવું ઉદાહરણ આપ્યું છે. કેમ કે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા એ વખતે આ ભાજપ સરકારે એમની ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો હતો અને સેમ ડે 23 તારીખે એ જ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, યુવા ધારાસભ્ય, લોકલાડીલા ધારાસભ્ય, લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા નેતા એવા શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે 2023ની સાલની અંદર જે કેસ કરવામાં આવ્યો હતો, એક સામાન્ય બાબતની અંદર એમની ઉપર કલમો લગાવી FIR કરી અને આ ભાજપ સરકારનું પૂર્વ આયોજિત એક કાવતરું છે કે ક્યાંક ને ક્યાંક અમારા આ નેતા એ આદિવાસી વિસ્થાપિતોના, પીછડી જાતિના અને ગરીબોના હક માટે અને એમને પડતા અન્યાય માટે લડત લડી રહ્યા હતા અને એ સમાજની અંદર એક ઉભરી આવેલા નેતા હતા. એટલે ભાજપને ક્યાંક આ ચૈતર વસાવા એમને ખુશતા હતા અને એના કારણે એમને એક ષડયંત્ર રચી કાવતરું કરી અને એમને 7 વર્ષની સજા ફરવામાં આવી છે. જે એના ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર આજે અમે સ્પોટ પેદલ મહારાષ્ટ્રની યાત્રા કરી છે એમના સમર્થનની અંદર અને ભાજપના વિરોધ કરવા માટે અમારી આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક જો
એમને નિર્દોષ છોડવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. અમારા માટે હાઈકોર્ટના દ્વાર ખુલ્લા છે અને જો ત્યાંથી પણ અમને કદાચ ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં ભાઈ જવા તૈયાર છું. ને અમને નિર્દોષ છોડાવવા માટે અમારે જે પણ કંઈ કરવું પડે એ કરવા અમે તૈયાર છીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો જેઓ કહી રહ્યા છે કે અમને હાઈકોર્ટ ઉપર વિશ્વાસ છે ને ધારાસભ્ય ચૈતર વસાવાનો જે પદ છે ધારાસભ્યનું તે પણ જોખમમાં છે, કેમ કે હવે વિધાનસભાના અધ્યક્ષ સુધી આ રજૂઆત છે તેમનો ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તે પહોંચી ચૂકી છે ને ગમે ત્યારે આ જાહેરાત થઈ શકે છે. ને જો ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય છે તો આમ આદમી પાર્ટી માટે પણ આ ખૂબ જ મુશ્કેલી ભર્યા સમાચાર માનવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે. દર્શક મિત્ર, આવા જ પલે પલના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.